જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, સાથે સાથે તમારા પંચાંગની પણ વાત હોય છે અને તમારા ગ્રહોના પરિવર્તનની સાથે સાથે તમારા માટે ઉપયોગી એક ટિપ્સ તો હોય જ છે. તમારે પણ કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા તમે અમને પૂછી શકો છો. અમારો ફોન નંબર નીચે આપેલો છે, એનો ઉત્તર તમને આપવામાં આવશે અથવા તો અહીંયા પ્રોગ્રામમાં પણ એ તમારા પ્રશ્નનો અહીં ઉલ્લેખ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે કેવી રીતે આજનું પંચાંગ રહેશે અને કેવી રીતે આજનું રાશિફળ રહેશે, સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ કઈ રહેશે તે. તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ. તો આજે રવિવારનો દિવસ છે અને પૂર્ણિમા તિથિ છે. પહેલાં ભગવાન વિષ્ણુને વંદન કરીએ. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. ભગવાનના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. આજે તારીખ છે 24મી માર્ચ 2024, રવિવારનો દિવસ છે. ફાગણ સુદ આજે 14 તિથિ છે, 9:56 સુધી. ત્યારબાદ પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની રહેશે, જે 7:40 સુધી છે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. આજે કરણ વિષ્ટિ રહેશે, જે 23:40 સુધી છે. ત્યારબાદ બાલવ કરણની શરૂઆત થશે અને આજની જે રાશિ છે એ કન્યા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે. બપોરના 2 વાગ્યા સુધી સિંહ રાશિ રહેશે અને ત્યારબાદ કન્યા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે. એટલે જે જાતકો બપોરના 2:15 સુધી જન્મ લેશે તેનું નામકરણ સિંહ રાશિ એટલે મોટા અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે અને ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ કન્યા રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને દરેક અમારા વ્યુવર્સને, અમારા ચેનલના વ્યુવર્સને ખૂબ ખૂબ હેપી હોલી અને હોળીની હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, આવનાર વર્ષમાં એટલે કે હોળી પછીના વર્ષમાં તમે સુખી રહો, સંપન્ન રહો અને આનંદમય જીવન વ્યતીત કરો એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો શરૂ કરીશું. પહેલાં આપણે આજનું પંચાંગ. સોરી, આ કાપી નાખજો. ચાલો શરૂ કરીશું પહેલાં આપણે આજનું રાશિફળ. પરંતુ મિત્રો, આજે હોળિકા દહનનો પર્વ છે. ક્યારે થશે હોળિકા દહન એની પણ આપણે ચર્ચા જરૂરથી કરીશું. ચાલો જોઈએ આજનું રાશિફળ. પહેલાં આપણે કરીશું મેષ રાશિથી. અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે થોડું માનસિક ચિંતા અને ટેન્શન સવારથી રહેશે. તમને કદાચ મનમાં કંઈક નવા વિચારો તમારા આવી શકે છે. નોકરી વગેરેની અંદર તમને સફળતા મળશે. નવી નોકરીની પ્રાપ્તિ થાય એવા યોગો બને છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધો હતા એ સારા રહેશે. ખાસ કરીને નાની મોટી યાત્રાનો યોગ જરૂર બની રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો અને સુંદર છે. જો તમે વિદેશ જવા માંગતા હો તો વિદેશ યાત્રાનો યોગ તમારો બની રહ્યો છે. અને એક વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે, આજે પેટ સંબંધી થોડી તકલીફ તમને થઈ શકે છે.
આજે શું નહીં કરો તો આજે તમારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની નથી, કોઈની બાબતમાં લઈને તમારે ઉતાવળ કરવાની નથી અને વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. તો આજે શું કરીને ઉપાય કરશો અને કયો ઉપાય તમે કરશો? આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે થોડી તકલીફવાળો દિવસ જરૂર દેખાય છે. એટલે સવારથી જ તમને કંઈક ઉચાટ અને ટેન્શન હોય એવું લાગે છે. સરકારી કામકાજમાં તમને સફળતા મળશે. તમારે પણ પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા જે હતી એ ચિંતામાં આજે રાહત મળે એવા સંકેતો દેખાય છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળે અથવા તો ટ્રાન્સફર થાય એવા યોગો પણ બની રહ્યા છે. એટલે કદાચ મનની ઈચ્છાની વાત હોય તો તમને અત્યારે પૂર્ણ થશે. આજે શું કરશો? તો આજે તમારે ઝૂઠનો સહારો ઓછો લેવાની જરૂર છે. તમારા કુટુંબ કે પરિવાર કે તમારા મિત્રો પ્રત્યે દયાભાવ કરવાની જરૂર છે, પરંતુ પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી. અને જો સ્વાસ્થ્ય ખરાબ હોય તો ડૉક્ટરની સલાહ અવશ્યથી લેજો અને વ્યસન કે સટ્ટાથી દૂર રહેવાની ખાસ જરૂર છે. શું કરશો તમે આજે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ચોખાનું દાન આપી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા પરાક્રમની વાત કરીએ તો પરાક્રમ તો તમારું એકંદરે સારું અને ઉજ્જવળ દેખાય છે. નવા કામની તમારી શરૂઆત પણ સારી દેખાય છે. કંઈક નવું તમે આજે કરવા માંગો છો, તમારા ઘરમાં અથવા તો બહાર, બંને વસ્તુમાં તમને આજે ફાયદો થાય અથવા પ્રોફિટ થાય એવું બને છે. પણ મિત્રો એક વાત યાદ રાખજો કે ખોટા ઇન્વેસ્ટમેન્ટમાં પડી અને સમયને બરબાદ ન કરતા. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો જરા સાચવીને કામ કરજો, અથવા તો ન કરો તો એ વધારે સારું રહેશે. કારણ કે બજાર અનસર્ટેન દેખાઈ રહ્યો છે. એક વાત યાદ રાખવાની કે કોઈ બી બાબતમાં ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે ઉતાવળે આંબા પાકતા નથી. અને જ્યાં વાત આવે છે લગ્ન વગેરેની, તો લગ્ન વગેરે તમારી વાતો આજે આવશે અને એમાં તમને સફળતા પણ કદાચ મળશે. માટે બહુ ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે. શું કરશો આજે? તો આજે તમારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી. ખોટી જામીનગીરીમાં પડવાની જરૂર નથી. ખાસ કરીને આર્થિક જામીનગીરી બિલકુલ ના લેશો. અને ત્રીજી બાબતે ધ્યાન રાખવાનું કે વ્યસન અને જુગારથી દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું કર્ક રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. શુભતાની બાજુ તમે જઈ રહ્યા છો. નવા આયોજનોમાં તમને સફળતા મળી રહી છે. આર્થિક રીતે જે તકલીફ ચાલતી હતી એમાં તમને સફળતા મળશે. એટલે આર્થિક સંકટમાંથી તમે કદાચ બહાર નીકળો એટલે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. નાણાકીય લેવડ દેવડ કોઈની જોડે તમારે પણ કરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય બાબતે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ થશે.
વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે. વિદેશ યાત્રા પણ તમારા માટે શક્ય છે. તો આજે શું કરશો? તો મિત્રો, આજે તમારે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈની જામીનગીરી લેતા નહીં અને કોઈના ઉપર પણ આંધળો વિશ્વાસ બિલકુલ ન કરતા. કોઈના કહેવામાં આવી જઈ અને કોઈ ખોટી જગ્યાએ જવાનું થાય તો બિલકુલ ન જશો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ હૌમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો. એની એક માળા કરજો. દિવસ તમારો સારો જશે. ચાલો હવે જોઈશું આપણે સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે. મનમાં થોડો ઉચાટ અને ટેન્શન આજે સવારથી જ બને છે. કદાચ કેટલાક કામ બગડતા હોય એવા પણ સંકેતો દેખાય છે. જેના પર તમે વિશ્વાસ રાખીને બેઠા હતા તો કદાચ એ વ્યક્તિથી તમારું કાર્ય ન થતું હોય એવું પણ બની શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. કદાચ ઝઘડા વગડા થયા હશે તો એ પાછા રાહત મળી જશે. કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હશે તો એની અંદર પણ તમને સમાધાન થાય એવા સંકેતો આજે દેખાય છે. કોઈ પણ બાબતનો ઉતાવળ કરવાની જરૂર લાગતી નથી. અને ખાસ કરીને મિત્રો, શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. તો શું નહીં કરો? તો આજે તમારે ખોટા લોકોની સાથે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર બિલકુલ નથી. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી. સંતાન અંગેની ચિંતા જે ચાલી રહી છે એમાં પણ બહુ ટેન્શન કરવાની જરૂર નથી. જૂની બીમારીમાં તમારો વધારો થાય એવા સંકેતો દેખાય છે. તો શું કરશો તમે? તો આજે તમારે ભગવાન સૂર્યને કાળા તલ હળદર ચોખા નાખી અને જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ પણ કરી લેજો. ચાલો દર્શક મિત્રો, આપણે જોઈએ કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. પરંતુ મિત્રો, આજે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું હોય એવું લાગે છે. ખોટા ખર્ચા ન થઈ જાય એની કાળજી લેવાની છે. ક્યાંક યાત્રા પ્રવાસનો યોગ તમારો બની રહ્યો છે એટલે નાણાંનો વ્યય ત્યાં વધારે થાય એવા સંકેતો દેખાય છે. માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય રહેશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. એક બાબત ધ્યાનમાં રાખવાની જરૂર એ રહેશે કે તમારે કદાચ કોઈ નવું કામ કરવું હોય તો કોની સલાહ લઈને પછી જ કરવાની જરૂર છે. સલાહ વગર જો કામ કરશો તો તમને નુકસાનની સંભાવના વધી જશે. બિઝનેસ વ્યાપારમાં તો સફળતા મળી જશે. નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળશે. નવી નોકરી પ્રાપ્ત થવાના યોગો પણ બની રહ્યા છે. સંતાન અંગેની ચિંતામાં થોડી વૃદ્ધિ થતી હોય એવું લાગે છે. અને ખાસ કરીને તમારે કોઈની જામીનગીરી લેવાની નથી. વ્યસનથી મિત્રો દૂર રહેવાની જરૂર છે. વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો છે એમાં કોઈ ખોટું કામ થતું હોય તો એનાથી જરા દૂર રહેજો. કારણ કે ક્યાંક ખોટા ડોક્યુમેન્ટ્સ ન થઈ જાય એની કાળજી અવશ્ય લેજો. તો શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરી અને મગનું દાન કોઈ પણ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા આવકની શરૂઆત તો થઈ રહી છે. આવકમાં તમને ફાયદો થશે. થોડી શારીરિક પીડા અને શારીરિક વ્યાધિ થવાની સંભાવના તો વધી રહી છે. ખાસ કરીને આર્થિક રૂપે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવી નોકરી કે નવી ગતિની પ્રાપ્તિ પણ થાય એટલે નવું કામ પણ તમને મળે એવા સંકેતો છે. વ્યાપારીઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે. વિદેશ યાત્રા વગેરેની જે ફાઇલો તમે મૂકી હશે એ ફાઇલો ક્લિયર થાય એવા સંકેતો પણ આજે દેખાય છે.
મિત્રો, આજે જલ્દબાજી કે ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ઉતાવળમાં આપણું કામ બગડે એવા સંકેતો દેખાય છે. અને કોઈ ખોટા માણસો સાથે મતમતાંતર ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખવું. પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો. વ્યસન બિલકુલ ન કરતા અને ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ન રહેતા. તો ચાલો મિત્રો, આજે ઉપાય શું કરશો? તો ઉપાયમાં આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. વૃશ્ચિક રાશિના જાતકોએ આયોજનો બહુ બનાવ્યા છે. તમારા જે આયોજનો છે એ આયોજનો પરિપૂર્ણ પણ થઈ રહ્યા હોય એમ દેખાય છે. પરંતુ આમાં મિત્રો એવું બની રહ્યું છે કે જે તમે યોજનાઓ બનાવો છો એ યોજનાઓ ઘણી વખત વિફળ પણ થતી હોય એવું લાગે છે. કાયદા કાનૂનની બાબતમાં તમને થોડી દિક્કત પડે અથવા તેમાં થોડી તકલીફનો સામનો કરવો પડે એવું બની શકે છે. પતિ પત્ની વચ્ચે મતાંતર દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને સંતાન અંગેની થોડી ચિંતા મગજની અંદર તમને ફરી રહી છે. દોડ કરીને કોઈ કામ કરવાની જરૂર નથી, એટલે કે હું બહુ મોટો, હું બહુ અહંકારી, એવું બધું વિચારીને કામ કરવાની જરૂર નથી. આપણી સામે જે કામ આવી રહ્યું છે એ કામને સહર્ષ સ્વીકાર કરી અને એ કામમાં ધ્યાન આપવાની જરૂર છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે અને ખાસ કરીને પતિ પત્નીના સંબંધો થોડા સુધરે એવા સંયોગો પણ દેખાય છે. શું કરશો? તો મિત્રો, ખોટા બદલાની ભાવનાથી કોઈ ખોટું કામ ન કરતા અને ખાસ કરીને જૂઠી જામીનગીરી કોઈની ન લેતા. વ્યસનથી તમારે દૂર રહેવાની જરૂર છે. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ચણાની દાળ વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધન રાશિ. ભ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય તો સારો દેખાય છે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળી રહી છે. ભાગ્ય તમારું સાથ આપતું હોય એમ લાગે છે. જે મિત્રોનો તમને સાથ નહોતો એ પણ સાથ આજે મળે એવું દેખાય છે. ખાસ કરીને પતિ પત્નીના સંબંધો સારા રહેશે. લગ્ન વગેરેની જે વાતો બંધ થઈ ગઈ હતી એ વાતો પાછી ચાલુ થશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે અને ખાસ તમારા માટે આજે સવાલ જે તમને લાભ આપે એવા સંજોગો છે. તો વ્યાપારીઓ માટે કંઈક નવા સમાચાર આજે મળે એવા સંકેતો પણ દેખાય છે. નવા ગ્રાહકો સાથેના સંપર્કો તમને ફાયદો કરાવશે. નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે. શું કરશો તમે? તો આજે તમારે પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને કોઈ વ્યક્તિની સાથે ખોટા સાક્ષી કે જુબાની આપવા જવાની જરૂર નથી. એટલે કોર્ટ કચેરીથી જરા દૂર રહેવાની જરૂર છે. ખોટી મારપીટ કે ક્રોધ કરવાની પણ જરૂર નથી. આજે તમારે એક ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો, સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો જોઈએ હવે આપણે મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહો પ્રમાણે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. ગ્રહ ગોચરની સ્થિતિ સારી દેખાય છે. પરંતુ મિત્રો, આવક કરતા જાવકમાં થોડો વધારો થઈ રહ્યો છે. પૈસા તમારા જે આપેલા છે કદાચ ફસાતા હોય એવું લાગે છે. ક્યારેક ઉચાટ અને ટેન્શન પણ મનગજની અંદર આવે એવું આ સંજોગો દેખાય છે. પતિ પત્નીનો સાથ સહકાર તો સારો રહેશે, પણ સંતાન અંગેની થોડી ચિંતા તમને વધારે થાય એવા સંકેતો દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ તો સારો છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. મિત્રો, કોઈની જોડે પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરતા અને ખાસ કરીને વ્યસનથી બિલકુલ દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. ગ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે.
તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય સારામાં સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા અટવાયેલા હતા, એ પ્રશ્નોનું સોલ્યુશન તો જરૂર આવશે. જે તમારા મિત્રો છે થોડા તમારાથી જુદા થતા હોય એવું પણ લાગે છે. ખાસ કરીને કુટુંબ અને પરિવાર સાથે પણ થોડા મતાંતર થાય એવા સંકેતો ગ્રહો આપે છે. કોર્ટ કચેરીમાં કોઈ મેટર હોય તો એમાં થોડી સફળતા તો જરૂર મળશે તમને, અને તમે બહાર પણ આવી જાઓ એવા સંકેતો દેખાઈ રહ્યા છે. ઉતાવળ એટલા માટે નહીં કરવી કે ઘણી વખત તમારી ઉતાવળને લીધે કામ બગડી શકે એવા સંકેતો પણ છે. માટે સાચવીને કામ કરવું જરૂરી છે. તો મિત્રો, શું કરશો તમે? તો આજે તમારે પીપળે જળ ચઢાવી અને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો થશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગોચરના ગ્રહો પ્રમાણે તમારા આયોજનો બહુ બનાવ્યા હતા, એ આયોજનો કદાચ પરિપૂર્ણ નથી થતા, અથવા આયોજનમાં થોડી મિસ્ટેક થતી હોય એવું લાગે છે. તો જરા એને ફરીથી એનો અભ્યાસ કરો અને પછી જ આયોજન પર આગળ વધો. વ્યાપારીઓ માટે સારો સમય દેખાઈ રહ્યો છે. નોકરિયાત વર્ગ માટે પણ સમય એકંદરે સારો છે. ખોટા માણસો ઘણી વખત ભટકાઈ જાય છે, એનાથી જરા સાવધાન રહેવું. કોઈ ઓનલાઈન ફ્રોડ કે એવું કંઈ ના થઈ જાય એની પણ એટલે તમારે સાચવવાની જરૂર છે. બીજી એક બાબત છે, તમારા કુટુંબ પરિવાર સાથે જે તાલમેલ ઓછો હતો એ તાલમેલ તમારો સુધરે એવા સંકેતો ગ્રહોનો મળે છે. સંતાન અંગેની ચિંતા તમને રાહત મળશે. લગ્ન વગેરેની વાતો પરિપૂર્ણ થાય એવા સંકેતો દેખાય છે. ઉપાય તરીકે આજે શું કરશો? તો તમારે આજે વ્યસનથી મુક્ત રહેવાની ખાસ જરૂર છે, અને કોઈને પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરશો, અને ખોટા માણસોથી જરા દૂર રહેજો. અને ખાસ ઉપાય તમારે કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ, અને ચાલો હવે જોઈ લઈએ આપણે આજનો ટિપ્સ વિશે. તો આજે આપણે ટિપ્સની વાત તો કરીશું. આજે હોળિકા દહનનો પર્વ છે. સારામાં સારો પર્વ કહેવાય, અને ખરેખર જે ફાગણ સુદ પૂર્ણિમાની તિથિ એટલે કે હોળિકાનું દહન. હોળિકા દહનની કહાની અને વાર્તા વિશે આપણે સ્પેશિયલ તો એપિસોડ બનાવી દીધેલા છે. અત્યારે આપણે ચર્ચા સંક્ષિપ્તમાં કરીશું કે જે ભગવાન વિષ્ણુના ધામમાં જય અને વિજય નામના બે પાર્ષદો હતા, અને સનક સનંદન સનાતન સનત કુમાર આ જે 4 કુમારો હતા, જેને આપણે અશ્વિની કુમાર તરીકે ઓળખીએ, અને જે ખરેખર વૈદ્ય કહેવાતા, આયુર્વેદના જે પ્રણેતા ગણાય, એ અશ્વિની કુમારોને ગમે ત્યાં ફરવાની ઇજાજત હતી, અને એમનું હંમેશા આયુષ્ય 5 વર્ષની જ હતી. એટલે દેખાતા તે 5 વર્ષના. એટલે એમને ભગવાનને ત્યાં મળવા જવાનું હતું. પાર્ષદોએ એમને અવરોધ કર્યો કે તમને અંદર નહીં જવા દઈએ. જ્યારે એમને અવરોધ કરવામાં આવ્યો તો પાર્ષદોએ જબરજસ્તી એ જતા રહ્યા, અંદર જવા માંડ્યા. પાર્ષદોએ એમને દંડા માર્યા. એમને જે દંડા માર્યા એ 3 વખત દંડા માર્યા એવું કહે છે કથાઓમાં. જે સ્કંદ પુરાણ છે, ભાગવત પુરાણ છે, બધે આવા ઉલ્લેખ છે. તો એ જે શ્રાપ આપ્યો એ છોકરાઓએ, એટલે કે જે અશ્વિની કુમારોએ શ્રાપ આપ્યા જય અને વિજયને, એટલે જય વિજય પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે નહીં પણ રાક્ષસ રૂપે અવતાર લો એવું કહેવામાં આવ્યું. તો જય અને વિજયને જે શ્રાપ આપ્યો એટલે એમને રાક્ષસ અવતાર મળ્યો. જે પહેલો અવતાર આવે છે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ, બીજો અવતાર છે રાવણ અને કુંભકર્ણ, ત્રીજો અવતાર આવ્યો છે અને કંસ અને શિશુપાલ. તો કંસ અને શિશુપાલ જે આવ્યા, તો આ ત્રણેયને અવતારોમાં ભગવાનોએ અવતાર લઈને એમને વધ કરવા પડ્યા.
એકચ્યુઅલી ભગવાને વધ નથી કર્યા, ખરેખર પોતાના પાર્ષદોને પાછા બોલાવ્યા છે, એટલે એમને હત્યા કરવી પડી, વધ કરવો પડ્યો એમનો. એટલે આ લોકોએ જ્યારે પૃથ્વી પર આવ્યા તો નક્કી કર્યું કે આપણે જો સીધી રીતે લઈશું તપ કરીને તો આપણું સન્માન નહીં થાય, આપણને બહુ જલ્દી મુક્તિ નહીં મળે, કારણ કે હજારો વર્ષ સુધી તપ કરીને બી કંઈ મળવાનું નથી. એટલે કંઈક અત્યાચાર કરી એટલે ભગવાન દોડીને આવે. તો એ ભગવાનને દોડાવવા માટે લોકોએ તપ તો કરીને બ્રહ્મા જોડે વરદાનો લઈ અને વરદાન લઈને અત્યાચાર ચાલુ કર્યા. હિરણ્યકશ્યપુએ તો નક્કી કર્યું કે વિષ્ણુની પૂજા જ ન થવી જોઈએ, પૂજા તો મારી જ કરો. એટલે આતતાઈને અહંકાર આવ્યો અને એ અહંકારમાં એણે પ્રહલાદને દંડ આપ્યો. સામાન્ય રીતે નિયમ એવો છે કે એમને સજા મેળવવા માટે ભગવાને પ્રહલાદને અવતાર આપ્યો. પ્રહલાદનો જન્મ થયો એના પરિવારમાં. પ્રહલાદ ભગવાન ભક્ત હતો, એટલે ભક્તની રક્ષા માટે ભગવાને આવવું પડે. કોઈ કારણ શોધતા હતા, વિધાઉટ રીઝન, કોઈ કારણ વગર તમને કોઈ ના કહી શકે કશું. એટલે ભગવાને પણ કારણ બનાવી દીધું. પ્રહલાદના ઉપર થતા અત્યાચાર એને પહાડ પરથી ફેંકી દીધો, પાણીમાં નાખી દીધો, અગ્નિમાં સળગાવવાની વાત આવી, અપાયારો કર્યા, ભૂખ્યા રાખ્યા, જેલમાં પૂર્યા. કોઈની રીતે એણે ભગવાનનું નામ લેવાની ના ન પાડી. હું તો ભગવાનનું જ નામ દઈશ. અને ઉલટા એમને સમજાવતો કે પિતા તમે પણ સમજો, તમારા માટે આ ખોટું છે. એટલે ભગવાને અવતાર લેવો પડ્યો, નરસિંહ અવતાર. એની કહાની છે જે હું તમને કહું છું. પરંતુ આ બાજુ બીજું હિરણ્યાક્ષ જે એમનો બીજો ભાઈ હતો, તેણે આખી પૃથ્વી જ લઈને ડૂબાડી દીધી સમુદ્રમાં. એટલે એની રક્ષા માટે ભગવાને વારાહ અવતાર લીધો. વારાહ બનીને સિંહડા વડે, કારણ કે એણે વરદાન લીધેલું કે મને કોઈ મારી ના શકે, મનુષ્ય બી ના હોય, મને સુવર હોઈ શકે, વનસુવર હોય. એટલે પેલો પાણીમાં જતો રહ્યો કે ભાઈ વનસુવર છે, પાણીમાં આવશે જ નહીં, અને મારે મરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો એ વખતે ભગવાને વારાહ અવતાર ધારણ કરી હિરણ્યાક્ષનો વધ કરે છે. આ બાજુ હિરણ્યકશ્યપુ એના વધનો બદલો લેવા માટે પણ અહીં બેઠો, એટલે ભગવાન વિષ્ણુ એના વિરોધી થઈ ગયા. ત્યારે વરદાન એણે લીધું કે મને કોઈ મારી ન શકે, હું જમીનની અંદર ન મરું, બહાર ન મરું, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, સુખાથી નહીં, લીલાથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં. આવી બધી એને શરતો મૂકી. તો ભગવાને એનો તોડ શોધી કાઢ્યો, પોતે નરસિંહ અવતાર લઈ અને એનો વધ કર્યો. તો અહીંયા જે હતું એને પ્રહલાદના આતતાઈનો જે એક પ્રસંગ છે, એને મારી નાખવા માટે હોલિકા નામની એની બહેન, એની પાસે ઓઢણી હતી, જે ઓઢણી ઓઢીને બેસે તો અગ્નિમાં બળી ન જાય. અને હોલિકાના દિવસે અગ્નિમાં એ પ્રહલાદને લઈને બેસે છે. પરિણામ પ્રહલાદનું બળવાની જગ્યાએ પવનદેવે શું મદદ કરી, પવનદેવે મદદ કરી. એ પવનદેવથી અગ્નિ જે છે, અગ્નિનો જે હવા હતી જુદી થઈ ગઈ, અને એ પ્રહલાદ ઉપર ઓઢણી જતી રહી, અને હોલિકાનું દહન થયું. તે દિવસથી હોલિકા ઉજવાય છે. ઢુંઢા નામની રાક્ષસીની પણ કહાની છે, એ તો સ્પેશિયલમાં આપણે કીધેલું જ છે. એટલે આ રીતે હોલિકાનું દહન થયું. અને એ હોલિકાનું દહન થવાની સાથે આમ જનતા જે હતી, પબ્લિક ઘણી વખત શું હોય છે કે દબાયેલી હોય, જે એનો શાસક હોય એને દબાઈ રાખે. તમારે વિરોધ નહીં કરવાનો, તમારે એમ કે તમારે કોઈ સરઘસ નહીં કાઢવાના, કોઈ તમારે જુલુસ નહીં કરવાના, તમારે કોઈ વિરોધ કંઈ કામ જ નહીં કરવાનું. તો એવા વખતે જ્યારે પબ્લિકને ક્યાંક આનંદનો લાભ મળે તો પબ્લિક ઝાલી ન રહે. અને એ પબ્લિકે જે ઉત્સવ ઉજવ્યો એ જ ઉત્સવ ધૂળેટી, અને એ જ ઉત્સવ એ હોલિકા દહન પછીની ધૂળેટી. ચૈત્રી પંચાંગ પ્રમાણે એ છેલ્લો દિવસ કહેવાય છે ફાલ્ગુન મહિનાનો,
જ્યારે સુદ વધ પછી વધ પૂરું થશે એટલે વધ પછી તરત સુદની શરૂઆત થશે અને નવા વર્ષની શરૂઆત થશે. એટલે ચૈત્રના પ્રથમ એટલે સુદ ફર્સ્ટના દિવસે એ નવા વર્ષની શરૂઆત થશે. પરંતુ આ એક 15 દિવસનો પર્વ ઉત્સવનો પર્વ ગણાશે. તો દર્શક મિત્રો, આ રીતે હોલિકાનું દહન થયું અને હોળિકાનો સમય જે છે ભદ્રા છે. ભદ્રા ખરેખર જોવા જાઓ તો ભદ્રાનો સમય બપોરના 2 વાગ્યા સુધી જ કહેવાશે. પરંતુ નિયમ એવો છે કે જે ભદ્રા છે તો આજની ભદ્રા એ સિંહ રાશિની ભદ્રા હોવાથી સિંહ રાશિ બપોરના 2 વાગ્યા સુધી છે. તો સિંહ રાશિની જે ભદ્રા છે પ્રદોષ કાળમાં એ ભદ્રાનું મોઢું ઉર્ધ્વ તરફ છે. પરંતુ સાંજે 7:54 પછી એનું મોઢું પાછું પૃથ્વી ઉપર આવી રહ્યું છે. એટલે એ ભદ્રા જે છે અશુભ ગણાશે. તો ભદ્રામાં હોળિકા દહન નથી થતું. એટલે તમારે સાંજના 6:54 7:54 સુધી તમે હોળિકાનું દહન કરી શકો છો. જે લોકો એ રીતે હોળિકા દહન કરી શકે છે ત્યારબાદ હોળિકા દહન નહીં થાય. એ પછી રાત્રે 11:23 પછી હોળિકા દહન થશે. એ પણ 12:23 પહેલાં થશે. આ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આપણે તો 6 વાગ્યાવાળો પીરિયડ છે. કારણ કે હોળિકાનો નિયમ છે કે પ્રદોષ કાળ દરમિયાન જો પ્રદોષ કાળની અંદર જો પૂર્ણિમા વ્યાપ્ત હોય તો એવી પૂર્ણિમામાં જ હોલિકા દહન થતું હોય છે અને ભદ્રાની રહિત હોવી જોઈએ. તો ભદ્રાની પૂંછડી હોવાથી એ ભદ્રા રહિત ગણી શકાય અને એમાં જે છે એ હોળિકા દહન થશે. દરેક અમારા વ્યુઅર્સને ફરીથી હોળીની શુભકામના. તમારું જીવન સુખી અને સંપન્ન રહે એવી અમારી પ્રાર્થના. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.